વાપી ટાઉન પોલીસ સ્ટેશનના 2006ના વર્ષમાં એક મર્ડરના બનાવમાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। બનાવની જો હકીકત કહીએ તો 2006ના વર્ષમાં એક બળકુસિંહ ઠાકુર અહીંયા વાપી વિસ્તારમાં જે ગેસનું ગોડાઉન છે એમાં નોકરી કરવા આવેલ હતો। એની સાથે એના બે મિત્રો એક સંગ્રામસિંહ ઠાકુર અને દીપકસિંહ ઠાકુર એ પણ વાપી વિસ્તારમાં એની સાથે રહેતા હતા। આ બધા લોકો બાંદા જિલ્લો ઉત્તર પ્રદેશના વતની હતા, એટલે એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાના મિત્રો હતા। આ દીપક ઠાકુર જે મિત્ર હતો, જે આ 3 જણમાંથી એક, એ દીપકની પત્ની વૈશાલીને એક વ્યક્તિ સંજયસિંહ નામનો વ્યક્તિ એની છેડતી કરે છે એ એની પત્નીને જણાવતા આ દીપક સિંઘે એના મિત્રો સંગ્રામસિંહ અને બળકુસિંહ સાથે મળીને આ સંજયની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ત્યારબાદ આ ત્રણેય જણાએ મળીને સંજયને એક ખાનગી જગ્યાએ બોલાવીને એની પર છરી વડે 3 જણાએ હુમલો કર્યો હતો અને છરીના તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને એને મારી નાખ્યો હતો અને લાશની ઓળખાણ ના થાય એના માટે આ ત્રણેય જણાએ ભેગા મળીને છરવાડા નજીક બિલખાડીની જે ખાડી છે, બિલખાડીનું પાણી, ત્યાં એને ફેંકી દીધી હતી લાશને। જે તે સમયે વાપી ટાઉન પોલીસના વિસ્તારમાં આ લાશ મળ્યા બાદ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ મર્ડરના ગુનામાં જે તે સમયે સંગ્રામસિંહ અને દીપકસિંહ બંને આરોપી પકડાઈ ગયેલા હતા। બળકુસિંહ જે છેલ્લા 20 વર્ષથી આ ગુનામાં નાસ્તો પડતો હતો, ક્રાઇમ બ્રાન્ચે રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની જે સૂચના છે, વર્ષો જૂના જે ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડવાની જે સૂચના આપેલી છે એના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ ગુના પર વર્કઆઉટ ચાલુ કર્યું હતું। ગુનાના કેસના તમામ કાગળો, કેસ પેપર્સ, કેસ ડાયરી, પકડાયેલા આરોપીની એડ્રેસ અને એના આધારે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં તપાસ ચાલુ કરી હતી અને એના આધારે ખબર પડી હતી કે નાસ્તો ફરતો આરોપી બળકુસિંહ છે એ જબલપુર કોઈ જગ્યાએ રહે છે અને જબલપુર કોઈ જગ્યાએ કુક તરીકે રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યો છે અને આ ચોક્કસ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ જબલપુર મોકલવામાં આવી હતી। 3 થી 4 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી, વોચ રાખવામાં આવી હતી અને જબલપુરની આશીર્વાદ રેસ્ટોરન્ટની અંદરથી આ બળકુસિંહ ઠાકુર આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। મર્ડરના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો બળકુસિંહ હવે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે। અત્યારે એ આરોપી છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે। બળકુસિંહનું આના પછી પણ 2006માં મર્ડર કરી નાસી ગયો, ત્યારબાદ એણે 2013માં પણ એણે જબલપુરમાં પણ એક મર્ડરને અંજામ આપ્યો હતો અને એ ગુનામાં પણ એને સજા પડેલી છે અને એ ગુનામાં પણ એ 3 વર્ષ સુધી જબલપુર સેન્ટ્રલ જેલમાં રહેલો હતો। એટલે બે મર્ડર કરનારો આરોપી પોલીસની પકડવામાં આવી ગયો છે અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે।